અમદાવાદથી સમાચાર શહેરના શાહીબાગ વિસ્તારમાં ગટર લાઇનની નબળી કામગીરી સામે આવી। શાહીબાગ બીએપીએસ મંદિરની પાછળ કબ્રસ્તાન તરફ જવાના રસ્તા પર બનાવેલ રોડ તૂટી ગયો। ગટર લાઇનની કામગીરી બાદ આરસીસીનો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ કામગીરી બાદ ટૂંકા સમયમાં જ રસ્તો તૂટી જતા લોકોમાં રોષ છે અને તેમનું કહેવું છે કે કરોડો રૂપિયા ખર્ચ્યા, રોડ રિપેર કર્યા, પરંતુ ટૂંક સમયમાં તૂટી ગયા। અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ આવે ત્યારે પરેશાની અને હાલાકી ભોગવવા તૈયાર જ રહેવું પડશે એ વાતનો અહેસાસ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો કરાવી રહ્યા છે। ચાહે વરસાદ આવે અને રસ્તા નબળા અથવા તો જર્જરિત થાય અથવા તો જ્યારે કોઈ કામગીરી માટે રસ્તા ખોદવામાં આવતા હોય છે ત્યારે એનું યોગ્ય રીતે સંતોષકારક કામગીરી નથી થતી, જેના કારણે કંઈક આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। અમદાવાદ શહેરનો શાહીબાગ વિસ્તાર છે અને શાહીબાગ વિસ્તારમાં બીએપીએસ મંદિર આવેલું છે, બરાબર એની પાછળ કબ્રસ્તાન તરફ જવાનો રસ્તો છે। આપ જોઈ રહ્યા છો, થોડા સમય પહેલાં જ એટલે કે લગભગ મહિનો પણ નથી થયો અને આ ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું હતું, પણ કંઈક આ પ્રકારની હાલત ખૂબ ટૂંકા સમયમાં થયેલી જોવા મળી રહી છે। યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી, ખૂબ જ નબળી કક્ષાની કામગીરી કરવામાં આવી હતી। એના કારણે ફરીથી આ જે હિસ્સો હતો, પોર્શન હતો, એને ઢાંકવાની, એને કવર કરવાની ફરજ પડી છે, જેના કારણે અહીં બ્રિજ ઉતરતા સ્વામિનારાયણ બીએપીએસ મંદિરની પાછળથી કબ્રસ્તાન તરફ જવાનો બ્રિજ છે, એ બ્રિજ તરફ જવાના રસ્તા પર જ છેડે કંઈક આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। અચ્છા ભાઈ, આપનું શું નામ છે અને અહીં પરિસ્થિતિ કેવી છે, કેટલા સમયથી આ કર્યું છે? હું નયનભાઈ આચાર્ય શાહીબાગ અહીં રહું છું। હાલ હમણાં જ આ ઉનાળાની અંદર એટલે કે જૂનમાં, જાન્યુઆરીમાં મંજૂર કર્યા પછી પણ જૂન મહિનામાં આ લોકોએ અહીં કામ સ્ટાર્ટ કર્યું હતું અને અહીંથી માંડીને પેલો બ્રિજ દેખાય ત્યાં સુધી એમને કોઈ નોઈડાની કંપની પાસે અહીં કામ કરાવ્યું હતું। એ રીતનું કહેવામાં આવે છે કે 4 રસ્તાથી નમસ્તે સર્કલથી ત્યાં સુધીના એએમસીએ 20 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે। મહિનો અહીં કામ ચાલ્યું છે ગટરનું, છતાં પણ આજની તારીખમાં આ ગટરની દશા આ છે। આના ઉપર પ્લાસ્ટર કરવામાં આવેલું છે રોડ ઉપર, છતાં પણ હાલની તારીખમાં સતત રીતે ખાડા પડે છે। આગળ ત્યાં જોતાં તમે જોઈ શકો છો કે એની અંદર સળિયા ઉખડી ગયા છે, કેટલાય લોકોના ટાયર તૂટી ગયા અને એક્સિડન્ટ થઈ જવાથી વચ્ચે તો એક માણસ સિરિયસ રીતે પડી જવાથી સિરિયસ થઈ ગયો હતો। એટલે મારી સરકારને રજૂઆત છે કે આ વ્યવસ્થિત કામ કરે અને આ ભ્રષ્ટાચારમાંથી અમને મુક્તિ આપે। તો આ ભાઈ જે દરરોજે અહીંયા આવતા હોય છે તેઓનું કહેવું છે કે હવે લોકો ત્રસ્ત બની ચૂક્યા છે, કેમ કે જ્યારે ખોદકામ કરવામાં આવે અથવા તો રસ્તા ખરાબ હોય ત્યારે વ્યવસ્થિત રીતે કામ નથી કરવામાં આવતું, જેના કારણે લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકવાની નોબત આવતી હોય છે। કેમેરા પર્સન રાજભાવ સાર સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।